बोलिए दुर्गा मात की जय। कुलदेवी मात की जय। તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે દુર્ગા સપ્તસતીનો 9મો અધ્યાય સાંભળીશું. આની પહેલાંના વિડીયોમાં આપણે દુર્ગા સપ્તસતીનો 8મો અધ્યાય સાંભળ્યો કે જેમાં મહાદૈત્ય એવા રક્તબીજનો વધ માતાજીએ કેવી રીતે કર્યો તેની કથા સાંભળી. અતઃ શ્રી દુર્ગા સપ્તસતી 9મો અધ્યાય. નિશુંભનો વધ. અતઃ ધ્યાનમ. હું અર્ધનારીશ્વરના શ્રી વિગ્રહનું નિરંતર શરણ લઉં છું. તેમનો વર્ણ બંદૂક પુષ્પ અને સુવર્ણ જેવો રાતો પીળો મિશ્રિત છે. તેઓ પોતાની ભુજાઓમાં સુંદર અક્ષમાળા, પાસ, અંકુશ અને વરદાયી મુદ્રા ધારણ કરે છે. અર્ધચંદ્ર તેમનું આભૂષણ છે અને તેઓ 3 નેત્રોથી સુશોભિત છે. ઓમ. રાજાએ કહ્યું, હે ભગવાન, તમે રક્તબીજના વધ સાથે સંબંધિત દેવી ચરિત્રનું આ અદ્ભુત મહાત્મય મને કહી બતાવ્યું. હવે રક્તબીજના માર્યા ગયા પછી અત્યંત ક્રોધે ભરાયેલા શુંભ અને નિશુંભે જે કંઈ કર્મ કર્યું હોય તે હું સાંભળવા ઈચ્છું છું. ઋષિ કહે છે, હે રાજન, યુદ્ધમાં રક્તબીજ અને અન્ય દૈત્યોના માર્યા જવાથી શુંભ અને નિશુંભના ક્રોધનો કોઈ પાર રહ્યો નહીં. પોતાની વિશાળ સેના આ પ્રમાણે મારી જતી જોઈને નિશુંભ રોષે ભરાઈને દેવી તરફ દોડ્યો. તેની સાથે અસુરોની પ્રધાન સેના હતી. તેની આગળ પાછળ તથા પડકે મોટા મોટા દૈત્યો હતા કે જેઓ ક્રોધી હોઠ ચાવતા ચાવતા દેવીને મારી નાખવા આવી પહોંચ્યા હતા. મહાપરાક્રમી શુંભ પણ પોતાની સેના સાથે માતૃગણો સાથે યુદ્ધ કરીને ચંડિકાને મારવા માટે ક્રોધવશ આવી પહોંચ્યો. ત્યારે દેવીની સાથે શુંભ અને નિશુંભનો ઘોર સંગ્રામ મચી ગયો. તે બંને દૈત્યો વાદળોની જેમ બાણોની ભયંકર વૃષ્ટિ કરી રહ્યા હતા. તે બંને ચણાવેલા બાણોને દેવી ચંડિકાએ પોતાના બાણોના સમૂહથી તરત જ કાપી નાખ્યા અને શસ્ત્રોના સમૂહની વૃષ્ટિ કરીને તે બંને દૈત્ય પતિઓના અંગોને પેટી નાખ્યા. નિશુંભે તીક્ષ્ણ તલવાર અને ચમકતી ઢાલ લઈને દેવીના શ્રેષ્ઠ વાહન સિંહના મસ્તક પર પ્રહાર કર્યો. પોતાના વાહન પર પ્રહાર થવાથી દેવી એક શુરપ્ર નામના બાણથી નિશુંભની શ્રેષ્ઠ તલવારને તરત જ કાપી નાખી અને તેની ઢાલના કે જેમાં 8 ચંદ્ર જડેલા હતા તેના ટુકડે ટુકડા કરી નાખ્યા. ઢાલ અને તલવારના કપાઈ જવાથી તે અસુરે શક્તિ ચલાવી, પરંતુ સામે આવતા જ દેવીએ પોતાના ચક્રથી તેના પણ 2 ટુકડા કરી નાખ્યા. હવે તો નિશુંભ ક્રોધથી બળી ઉઠ્યો અને તે દાનવે દેવીને હણવા માટે શૂળ ઉપાડ્યું, પરંતુ દેવીએ નજીકમાં આવતા જ તેનો પણ મુક્કાના પ્રહારથી ચૂરો કરી નાખ્યો. ત્યારે તેણે ગદા ઘુમાવીને ચંડિકા પર ચલાવી, પરંતુ તે પણ દેવીના ત્રિશૂળથી કપાઈને ભસ્મ થઈ ગઈ. ત્યાર પછી દૈત્યરાજ નિશુંભને હાથમાં પરશુ લઈને આવતો જોઈને દેવીએ બાણના સમૂહથી તેને ઘાયલ કરીને ભોય ભેગો કર્યો. તે ભયંકર પરાક્રમી ભાઈ નિશુંભના ભોય ભેગા થવાથી શુંભને ઘણો ક્રોધ થયો અને અંબિકાનો વધ કરવા માટે તે આગળ વધ્યો. રથ પર બેઠા બેઠા જ ઉત્તમ આયુધોથી સુશોભિત પોતાની લાંબી લાંબી 8 અનુપમ ભુજાઓથી સઘળા આકાશને ઢાંકી દેતો તે અદ્ભુત શોભવા લાગ્યો. તેને આવતો જોઈને દેવીએ શંખ વગાડ્યો અને ધનુષ્યની પ્રત્યંચાનો પણ અત્યંત દુસહ્ય અવાજ કર્યો. સાથોસાથ પોતાના ઘંટારવથી કે જે સમસ્ત દૈત્ય યોદ્ધાઓના તેજને નષ્ટ કરનારો હતો તેનાથી સમસ્ત દિશાઓને ભરી દીધી. ત્યારબાદ સિંહે પણ પોતાની ત્રાડથી કે જેને સાંભળીને મોટા મોટા ગજરાજોનો મહાન મદ દૂર થઈ જતો હતો તેનાથી આકાશ, પૃથ્વી અને 10 દિશાઓને ગુંજતી કરી મૂકી. પછી દેવી કાલિકાએ આકાશમાં ઉછળીને પોતાના બંને હાથોથી પૃથ્વી પર આઘાત કર્યો, જેનાથી એવો ભયંકર અવાજ થયો કે જેને લીધે અગાઉના બધા જ અવાજો શમી ગયા. એ પછી શિવદૂતીએ દૈત્યો માટે અમંગળજનક અટ્ટહાસ્ય કર્યું. તે હાસ્યધ્વનિ સાંભળીને જ સમસ્ત અસુરો થરથરી ઉઠ્યા, પરંતુ શુંભને ઘણો ક્રોધ થયો. તે સમયે દેવીએ
ત્યારે શુંભને લક્ષ્ય કરીને કહ્યું કે ઓ દુરાત્મા, ઊભો રે, ઊભો રે. ત્યારે આકાશમાં ઉભેલા દેવતાઓ બોલી ઉઠ્યા કે જય હો, જય હો. શુંભે ત્યાં આવીને જ્વાળાઓથી યુક્ત અત્યંત ભયાનક શક્તિ છોડી. અગ્નિમય પર્વતની જેમ આવતી તે શક્તિને દેવીએ પણ મહાન ઉલ્કાથી દૂર હટાવી દીધી. તે સમયે શુંભની સિંહ ગર્જનાથી ત્રણેય લોક ગુંજી ઉઠ્યા. હે રાજન, તેના પડેલા પડઘાનો વજ્રપાત જેવો ભયાનક અવાજ થયો કે જેણે તમામ અવાજોને જીતી લીધા. શુંભે છોડેલા બાણોના દેવીએ અને દેવીએ છોડેલા બાણોના શુંભે પોતપોતાના ભયંકર બાણો વડે સેંકડો અને હજારો ટુકડા કરી દીધા. ત્યારે ક્રોધે ભરાયેલા ચંડિકાએ શુંભને શૂળથી હણ્યો અને તેના આઘાતથી મૂર્છિત થઈને તે ધરતી પર ઢળી પડ્યો. એ દરમિયાન જ નિશુંભ ભાનમાં આવ્યો અને તેણે હાથમાં ધનુષ્ય લઈને બાણો વડે દેવી કાલિકાને તથા સિંહને ઘાયલ કરી દીધા. એ પછી તે દૈત્યરાજે 10,000 હાથ કરીને ચક્રોના પ્રહારોથી ચંડિકાને ઢાંકી દીધા. ત્યારે દુર્ગમ પીડાનો નાશ કરનારા ભગવતી દુર્ગાએ ક્રુદ્ધ થઈને પોતાના બાણોથી તે ચક્રોને તથા બાણોને છેદી નાખ્યા. આ જોઈને ચંડિકાનો વધ કરવા માટે પોતાની દૈત્ય સેના સાથે નિશુંભ હાથમાં ગદા લઈને ભારે વેગપૂર્વક ઘસ્યો. તેના ધસી આવતા જ ચંડિકાએ તીક્ષ્ણ ધારવાળી તલવારથી તેની ગદાને તરત જ કાપી નાખી અને ત્યારે તેણે હાથમાં શૂળ લીધું. દેવતાઓને પીડનારા નિશુંભને હાથમાં શૂળ લીધેલો આવતો જોઈને ચંડિકાએ વેગપૂર્વક પોતાનું શૂળ ચલાવ્યું અને તેની છાતી ચીરી નાખી. શૂળથી ચીરાઈ જવાથી તેની છાતીમાંથી બીજો મહાબળવાન અને મહાપરાક્રમી પુરુષ ઊભી રે કહેતો બહાર આવ્યો. બહાર નીકળેલા તે પુરુષના શબ્દો સાંભળીને દેવી ખડખડાટ હસી પડ્યા અને તેમણે ખડકથી તેનું માથું વાઢી નાખ્યું. પછી તો તે પણ પૃથ્વી પર પટકાઈ પડ્યો. ત્યારબાદ દેવીનું વાહન સિંહ પોતાની દાઢોથી અસુરોની ગરદનો કચરી કચરીને ખાવા લાગ્યો. આ ઘણું ભયંકર દ્રશ્ય હતું. પેલી તરફ કાલિકા અને શિવદૂતીએ પણ અન્ય બીજા દૈત્યોનું ભક્ષણ કરવાનું આરંભ્યું. કૌમારીની શક્તિથી છેદાઈ જઈને કેટલાય મહાદૈત્યો નાશ પામ્યા. બ્રહ્માણીના મંત્રથી પવિત્ર કરાયેલા જળથી કેટલાય દૈત્યો નિસ્તેજ થઈને નાસી છૂટ્યા. માહેશ્વરીના ત્રિશૂળથી કેટલાય દૈત્યો છિન્ન ભિન્ન થઈને ધરાશાયી થઈ ગયા. વારાહીના માથાના આઘાતથી કેટલાય દૈત્યો ચૂરે ચૂરા થઈ ગયા. વૈષ્ણવીએ પણ પોતાના ચક્રથી દાનવોના ટુકડે ટુકડા કરી નાખ્યા. ઇન્દ્રના હાથમાંથી છૂટેલા વજ્રથી કેટલાય દૈત્યોએ પ્રાણ છોડ્યા. કેટલાક અસુરો નાશ પામ્યા, કેટલાક તે મહાયુદ્ધમાંથી ભાગી છૂટ્યા અને કેટલાય કાલિકા શિવદૂતી તથા સિંહના કોડિયા બની ગયા. ઇતિ શ્રી માર્કંડેય પુરાણે શાર્વણિક મન્વંતરે દેવી મહાત્મયે નિશુંભવધો નામ 9મો અધ્યાય. અતઃ શ્રી દુર્ગા સપ્તસતી 10મો અધ્યાય. શુંભનો વધ. અતઃ ધ્યાનમ. હું મસ્તક પર અર્ધચંદ્ર ધારણ કરનારા શિવશક્તિ સ્વરૂપા ભગવતી કામેશ્વરીનું હૃદયમાં ધ્યાન કરું છું. તેઓ તપાવેલા સુવર્ણ જેવા સુંદર છે. સૂર્ય, ચંદ્રમા અને અગ્નિ આજ 3 તેમના નેત્રો છે તથા તેઓ પોતાની મનોહર ભુજાઓમાં ધનુષ્ય, બાણ, અંકુશ, પાસ અને શૂળ ધારણ કરેલા છે. ઓમ. ઋષિ કહે છે, હે રાજન, પોતાના પ્રાણ સમાન પ્રિય ભાઈ નિશુંભને માર્યો ગયેલો જોઈને તથા સઘળી સેનાનો સંહાર થતો જાણીને શુંભે ક્રોધિત થઈને કહ્યું કે દુષ્ટ દુર્ગા, તું બળના અભિમાનમાં આવીને ખોટે ખોટો ઘમંડ ના બતાવીશ. તું ઘણી માનીની બનેલી છે, પરંતુ બીજી સ્ત્રીઓના બળનો સહારો લઈને યુદ્ધ કરે છે. દેવી બોલ્યા, ઓ દુષ્ટ, હું એકલી જ છું. આ સંસારમાં મારા સિવાય બીજી કોણ છે? જો આ બધી મારી જ વિભૂતિઓ છે, તેથી મારામાં જ પ્રવેશ કરી રહી છે. ત્યારબાદ બ્રહ્માણી વગેરે સમસ્ત દેવીઓ અંબિકા દેવીના શરીરમાં લીન થઈ ગઈ અને ત્યારે માત્ર અંબિકા દેવી જ રહ્યા. દેવી બોલ્યા, હું પોતાની ઐશ્વર્ય શક્તિથી અનેક રૂપોમાં અહીં ઉપસ્થિત થઈ હતી.
તે બધા રૂપોને મેં સમેટી લીધા. હવે હું એકલી જ યુદ્ધમાં ઊભી છે, તું પણ સ્થિર થઈ જા. ઋષિ કહે છે, ત્યારબાદ દેવી અને શુંભ બંને વચ્ચે બધા દેવતાઓના તથા દાનવોના દેખતા જ ભયંકર યુદ્ધ છેડાઈ ગયું. બાણોની વર્ષા અને તીક્ષ્ણ શસ્ત્રો તેમજ દારૂણ અસ્ત્રોના પ્રહારોને કારણે તે બંનેનું યુદ્ધ બધા લોકો માટે ઘણું ભયાનક લાગ્યું. તે સમયે દેવી અંબિકાએ જે સેંકડો દિવ્ય અસ્ત્રો છોડ્યા, તેમને દૈત્યરાજ શુંભે તેમનું નિવારણ કરનારા અસ્ત્રો વડે કાપી નાખ્યા. આ પ્રમાણે શુંભે પણ જે અસ્ત્રો છોડ્યા તેમને પરમેશ્વરીએ ભયંકર હુંકાર શબ્દનું ઉચ્ચારણ વગેરે વડે રમત રમતમાં જ નષ્ટ કરી નાખ્યા. ત્યારે તે અસુરે સેંકડો બાણોથી દેવીને ઢાંકી દીધા, અને આ જોઈને ક્રોધે ભરાયેલા તે દેવીએ પણ બાણ મારીને તેનું ધનુષ કાપી નાખ્યું. ધનુષ કપાઈ જવાથી દૈત્યરાજે વળી હાથમાં શક્તિ લીધી, પરંતુ દેવીએ ચક્રથી તેના હાથમાંની શક્તિને પણ કાપી નાખી. ત્યાર પછી દૈત્યોના સ્વામી શુંભે 100 ચંદ્રવાળી ચમકતી ઢાલ અને તલવાર હાથમાં લઈને તે દેવી સાથે તે સમયે દેવી પર હુમલો કર્યો. તેના ધસી આવતા જ દેવી ચંડિકાએ પોતાના ધનુષ્યમાંથી છોડેલા તીક્ષ્ણ બાણો વડે તેની સૂર્યકિરણો જેવી ઉજ્જવળ ઢાલ અને તલવારને તરત જ કાપી નાખ્યા. એ પછી તે દૈત્યના ઘોડા અને સારથી માર્યા ગયા. તેનું ધનુષ્ય તો પહેલાં જ કપાઈ ચૂક્યું હતું, તેથી હવે તેણે અંબિકાને મારવા માટે ઉદ્યત થઈને ભયંકર મગદળ હાથમાં લીધું. તેને આવતો જોઈ દેવીએ પોતાના તીક્ષ્ણ બાણોથી તેનું મગદળ પણ કાપી નાખ્યું. તેમ છતાં પણ તે અસુર મુક્કો માડીને ભારે વેગપૂર્વક દેવી તરફ ધસ્યો. તે દૈત્યરાજે દેવીની છાતીમાં મુક્કો માર્યો, ત્યારે તે દેવીએ પણ તેની છાતીમાં એક થપાટ ચોડી દીધી. દેવીની થાપટ ખાઈને દૈત્યરાજ શુંભ ધરતી પર લથડી પડ્યો, પરંતુ ફરીથી એકાએક પહેલાની જેમ જ ઊભો થઈ ગયો. પછી તે ઉછળ્યો અને દેવીની ઉપર ઉચકીને આકાશમાં જઈ ઊભો. ત્યારે દેવી ચંડિકા આકાશમાં પણ કસાય આધાર વિના જ શુંભની સાથે યુદ્ધ કરવા લાગ્યા. તે સમયે દૈત્ય અને ચંડિકા આકાશમાં એકબીજા સાથે યુદ્ધ કરી રહ્યા હતા, અને તે તેમનું યુદ્ધ પ્રથમ તો સિદ્ધો અને મુનિઓને આશ્ચર્યમૃગ કરનારું નીવડ્યું. અંબિકાએ શુંભ સાથે દીર્ઘકાળ સુધી યુદ્ધ કર્યું, અને તે પછી તેને ઉચકીને ઘુમાવ્યો અને પૃથ્વી પર પટક્યો. પટકી દેવાથી પૃથ્વી પર પડ્યા પછી તે દુષ્ટાત્મા દૈત્ય ચંડિકાનો વધ કરવા માટે ફરીથી તેમની તરફ ભારે વેગથી ધસ્યો. સમસ્ત દૈત્યોના રાજા શુંભને પોતાની તરફ ધસી આવતો જોઈને દેવીએ ત્રિશૂળથી તેની છાતીમાં છેદ કરીને તેને ધરાશાયી કર્યો. દેવીના શૂળથી ઘાયલ થવાથી તેના પ્રાણ નીકળી ગયા, અને સમુદ્ર, દ્વીપો અને પર્વતો સહિત સઘળી પૃથ્વીને કંપાવતો ધરતી પર ઢળી પડ્યો. ત્યારબાદ તે દુરાત્માના માર્યા જવાથી સમસ્ત જગત પ્રસન્ન અને સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયું. આકાશ પણ સ્વચ્છ દેખાવા લાગ્યું. અગાઉ જે ઉત્પાત સૂચક વર્ષા અને ઉલ્કાપાત થતા હતા તે હવે શાંત થઈ ગયા, તથા તે દૈત્યના માર્યા જવાથી નદીઓ પણ તેમના યોગ્ય માર્ગે વહેવા લાગી. તે સમયે શુંભના હણાયા પછી સમસ્ત દેવતાઓના હૈયા હર્ષથી ભરાઈ ગયા, અને ગંધર્વો મધુરગાન કરવા લાગ્યા. બીજા ગંધર્વો વાદ્યો વગાડવા લાગ્યા, અને અપ્સરાઓ નૃત્ય કરવા લાગી. પવિત્ર વાયુ લહેરાવા લાગ્યો, અને સૂર્યનું તેજ ઉત્તમ થઈ ગયું. અગ્નિશાળાનો બુઝાઈ ગયેલો અગ્નિ આપોઆપ પ્રજ્વળી ઉઠ્યો, અને સમસ્ત દિશાઓમાંના ભયંકર અવાજો શમી ગયા. ઇતિ શ્રી માર્કંડેય પુરાણે સાર્વણિક મન્વંતરે દેવી મહાત્મયે શુંભવદો નામ 10મો અધ્યાય. તો બોલીએ દુર્ગા માત કી જય, કુળદેવી માત કી જય. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે દુર્ગા સપ્તશતી પાઠમાંનો 9મો તેમજ 10મો અધ્યાય સાંભળ્યો, કે જેમાં આપણે માતાજીએ શુંભ અને નિશુંભ નામના મહાદૈત્યનો કેવી રીતે નાશ કર્યો, તેનો કેવી રીતે વધ કર્યો તેની કથા સાંભળી. તો આવી રીતે કુલ દુર્ગા સપ્તશતીના 13 અધ્યાય છે.
તો આ નવરાત્રિ દરમિયાન 13 અધ્યાયનું અવશ્ય શ્રવણ કરવું જોઈએ. તેને ધ્યાનપૂર્વક શ્રદ્ધાપૂર્વક સાંભળવા જોઈએ. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી આપના મિત્રો સાથે શેર કરજો. અને જો આપ અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કે જેથી કરીને આપને આવા જ અવનવા વિડીયો મળતા રહે. તો આ સાથે હવે મને રજા આપો. મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર.